હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ ચાલો યાદ કરીએ જેનો ભાગ 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 75 નંબરના પેજ સુધી ભાગ 1 માં જોઈ ગયા છીએ। હવે આપણે ભાગ 2 છે એ 76 નંબરના પેજથી શરૂ કરવાનો છે। પ્રશ્ન 1, રચના અને રુશિલ ઓખાથી ટ્રેનમાં બેસે છે। રચના વાપી સુધી જ્યારે રુશિલ વડોદરા સુધી મુસાફરી કરે છે। નીચે આપેલી સમય સારણી પરથી પ્રશ્નોના જવાબ લખો। ટ્રેન નંબર 22,946 સૌરાષ્ટ્ર મેલ ટાઈમ ટેબલ। બરાબર, એક દિવસમાં જો સ્ટેશનનું નામ, પહોંચવાનો સમય, ઉપડવાનો સમય, સ્ટેશન ઉપર કેટલા મિનિટ ટ્રેન ઊભી રહેશે, અંતર કેટલા કિલોમીટર એ પહોંચશે। બરાબર, તો આ રીતે તમારે વાંચન કરવાનું છે। પછી એના પરથી તમારે એના સરસ મજાના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંથી। ક્લિયર? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ધોરણ 5ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો તમને મળી જશે ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। નો ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લ્યો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, બરાબર, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બધું જ તમને મળવાનું છે। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, બરાબર, એની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી, પ્રોજેક્ટ બુક, સ્વાધ્યાયન પોથી વગેરેના વિડીયો તમે મેળવી શકશો। ચાલો, ભરૂચ જંકશન 1 કલાક ને 36 મિનિટ પહોંચવાનો સમય, સુરેન્દ્ર જંકશન 19 કલાક ને 56 મિનિટ એટલે કે સાંજના 7 ને 56, દ્વારકા 13 કલાક ને 36 મિનિટ એટલે કે બપોરના 1 ને 36। કોષ્ટકના સ્થળોમાંથી તમે મુસાફરી કરેલી હોય તેવા સ્થળો કયા? દ્વારકા, રાજકોટ, સુરત અને અમદાવાદ। ટ્રેન સૌથી વધારે સમય જે સ્ટેશન ઊભી રહે છે તેવા 2 સ્ટેશનના નામ, રાજકોટ જંકશન, અમદાવાદ જંકશન। મુસાફરીનું અંતર, રચનાને 823 કિલોમીટર, રુશિલને 599 કિલોમીટર। રચના અને રુશિલે કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી? 599 કિલોમીટર। સુરત માટે ટ્રેન પહોંચવાનો સમય 2 કલાક 33 મિનિટ, ઉપડવાનો સમય 2 કલાક 38 મિનિટ। ઓખાથી અંતર કિલોમીટરમાં 728। કયા દિવસે ટ્રેન પહોંચી? 2 દિવસે। ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ। વાંચો અને લખો। વિગત, તમારા ઘરમાં, મિત્રના ઘરમાં। ઘરમાં સૌથી વહેલું કોણ જાગે છે? મમ્મી, મિત્રના ઘરે મમ્મી। સફાઈનું કામ કોણ વધારે કરે છે? મમ્મી। રસોઈ કામમાં કોણ મદદ કરે છે? મમ્મી અને બહેન, મિત્રના ઘરે મમ્મી। સૌથી છેલ્લે ઘરમાં કોણ જમે છે? મમ્મી, ત્યાં મમ્મી અને બા। કોણ કોણ બહાર કામ માટે જાય છે? પપ્પા, તો ત્યાં પપ્પા અને દાદા। કોણ એવું છે જે બહાર કામ કરતું નથી? હું, મમ્મી અને બહેન, ત્યાં મમ્મી, મિત્ર અને એના બા। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। માગ્યા મુજબ ચિત્ર દોરો। ઘરનું ચિત્ર આપણે દોરવાનું છે, મંદિરનું ચિત્ર આપણે દોરવાનું છે, બરાબર, તમારી રીતે સરસ મજાનું આવું ઈઝી દોરી નાખવાનું। ચલો, શાળાનું ચિત્ર આપણે દોરવાનું છે અને ડંકીનું ચિત્ર દોરવાનું છે। ક્લિયર? ચાલો, પરિવારના સભ્યોના કામ। વ્યક્તિ પરિવાર માટે શું કામ કરે છે? તમે, હું અત્યારે ભણવામાં ધ્યાન આપું છું। પિતા, પિતાજી હીરા ઘસે છે। માતા, મમ્મી ઘર કામ અને ઘરના દરેક સભ્યની કાળજી રાખે છે। ભાઈ કે બહેન, બહેન સિલાઈ કામ કરે છે। મારો પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, કૂતરો અને ઘર, દરેક સભ્યના નામે પાસ, બરાબર। જો 1 2 3 1 2 3 4 5 6 ને 7। ચોથામાં આ મારા બહેન, પાંચમું આ મારા દાદા, ત્રીજું આ મારા ભાઈ, છઠ્ઠું આ મારા દાદા, ઓલા દાદી હતા પાંચમા, બીજું આ મારા મમ્મી, સાતમું આ મારો કૂતરો, પેલું આ મારા પપ્પા, આઠમું આ મારું ઘર। જો ઘરને નંબર આપ્યો છે 8। ચલો, વિચારો અને લખો। શાળામાં અને ઘરમાં આ માટે શું વ્યવસ્થા છે? વ્યવસ્થા શાળામાં અને ઘરમાં, પીવાનું પાણી નળની સાથે ટાંકી છે, અહીંયા ઘરમાં માટલામાં। જમવાનું સ્થળ મધ્યાહન ભોજન રસોડામાં। રમતનું મેદાન ખૂબ જ મોટું મેદાન છે, મેદાન નથી। બૂટ ચપ્પલ મૂકવા સ્ટેન્ડ છે, પાણીયારા નીચે મૂકીએ છીએ।
પુસ્તકો સાચવવા કબાટ છે, કબાટ છે. થાળી વાટકી મૂકવા કબાટ છે, અહીંયા ઘોડો છે. સફાઈના સાધનો સાવણી, ડસ્ટબિન, સાવણી, પોતું. કયું કામ કોણ કરે છે ઘરમાં, શાળામાં અને જાહેર સ્થળે? સફાઈ કરવી મમ્મી અને હું ઘરમાં, હું મિત્રો સફાઈ કામદાર શાળામાં અને સફાઈ કામદાર જાહેર સ્થળે. બગીચો સાચવવો ઘરમાં દાદા, શાળામાં શિક્ષકો, વિદ્યાર્થી, જાહેર સ્થળે માળે. જમવાનું બનાવવાનું મમ્મી, ત્યાં રસોઈયો અને રસોઈયો. પ્રાર્થનાનું આયોજન દાદી, શિક્ષકો, વિદ્યાર્થી અને જાહેર સ્થળે કોઈ નહીં. નવી સૂચના આપવા પપ્પા, મમ્મી, શિક્ષકો અને ત્યાં મંત્રી, નેતા. મહેમાનને આવકારા ઘરના દરેક સભ્ય, વિદ્યાર્થી, શિક્ષકો, મંત્રી, નેતા. દોરો અને રંગ પૂરો. સફાઈના સાધનો દોરી રંગ પૂરવાનો. ચલો સફાઈના સાધનો છે એ દોરવાના અને તમારા રંગ પૂરવાના. વિચારોને લખો. શાળામાં સાથે મળીને કયા કયા કામ કરવામાં આવે છે? પ્રાર્થના, સફાઈ અને રમત. ઘરમાં સાથે મળીને કયા કયા કામ કરવામાં આવે છે? સફાઈ, રસોઈ, કપડાં ધોવા. શાળામાં કયા કયા કામ કરવાનું તમને ગમે છે? પ્રાર્થના, રમત, બગીચો સાચવવો. ઘરમાં કયા કયા કામમાં તમને ઘરના સભ્યો મદદ કરે? પ્રાર્થના, સફાઈ, વાંચવામાં. શાળામાં તમે કયા કયા કામ એકલા જ કરી શકો છો? ભણતર, અભિનય, ઘંટ વગાડો. તમે શાળામાં કયા કયા કામ માટે બીજાની મદદ કરતા હો છો? પ્રાર્થના, સજાવટ, બગીચા સફાઈ, ઝાડની માવજત. ત્યાર પછી મહાવરો જુઓ અને લખો. નીચે વિવિધ ચિત્રો આપ્યા છે. આ ચિત્ર ઓળખી તેનો ઉપયોગ લખો. નેલ કટર નખ કાપવા માટે ઉપયોગી, ડસ્ટબિન કચરો નાખવા માટે, કાસ્કો વાળ ઓળવા માટે, ઝાડુ કચરો કાઢવા માટે ઉપયોગી, સાવરણી બાગકામ માટે કાતર, હાથ લૂછવા માટે નેપકિન, દાંત સાફ કરવા માટે બ્રશ, જીભ સાફ કરવા માટે ઉલ્યું, ઘરમાં પોતું કરવા માટે પોતું. ચલો નીચે વિવિધ ચિત્રો આપ્યા છે તેમાં પાણી કેવી રીતે બચાવી શકાય તે અંગે નોંધ કરો. નળ ધીમો રાખીને ઘડો ભરવાથી નળનું પાણી બહાર જશે નહીં, તેમજ ઘડો ભરાતા તરત જ નળ બંધ કરવાથી. સીધું જ નળથી પાણી લઈ મોં અને હાથ પગ ન ધોતા ડોલ ભરી નળ બંધ કરી ધોવા જોઈએ. ભેંસને નવરાવવા માટે છાલક ન મારતા ધીમે ધીમે પાણી રેડીને નવરાવથી પાણી બચાવી શકાય. નળ નીચે સીધા જ વાસણ સાફ કરવાના બદલે એક મોટા વાસણમાં પાણી લઈ વાસણ સાફ કરવાથી. ફૂલ છોડને મોટી પાઇપ વડે પાણી ન પાતા ધીમે ધીમે ફુવારાથી પાણી પાવાથી પાણી બચાવી શકાય. વિચારો અને લખો. તમારા ઘરમાં સૌથી વધારે પાણીનો બગાડ ક્યાં થાય છે? મારા ઘરમાં સૌથી વધારે પાણીનો બગાડ ખેતરમાં થાય છે. શાળામાં સૌથી વધારે પાણી ક્યાં બચાવી શકાય? પીવાના પાણીના નળ તરત જ બંધ કરવાથી બચાવી શકાય. વિચારોને લખો. ખુલ્લામાં કોઈએ કચરો ફેંક્યો હોય તો તમે શું કરશો? હું એ કચરો કચરા પેટીમાં નાખી દઈશ. શાળામાં પાણીનો નળ ખુલ્લો રહી ગયો હોય તો તમે શું કરશો? હું નળને બંધ કરી દઈશ. તમારા મિત્રએ છોડ રોપ્યો હોય તો તમે કેવી મદદ કરો? હું તેને માટી અને પાણી લાવી આપીશ. ચલો વિચારો અને લખો. અહીં વિવિધ વિગત આપી છે. આ વિગત જોઈ આપણે કોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તે લખો. વિગત કેવી રીતે મદદ કરી શકાય? પક્ષી પાણી અને ચણ આપીને, પ્રાણી રોટલો આપીને, વૃક્ષ પાણી ખાતર આપીને, વૃદ્ધ વ્યક્તિ યોગ્ય સારવાર જ્યાં જરૂર પડે ત્યાં હાથ પકડીને, જોઈ ન શકતી મહિલા રસ્તો ઓળંગાવીને, ચાલી ન શકતું બાળક ચાલતા શીખવાડીશ. ચલો વાંચો અને સમજો. વાંચો અને સમજો. મહાવરો શોધો અને નિશાની કરો. નીચે આપેલા બે ચિત્રો વચ્ચે તફાવત તો છે ત્યાં તફાવતમાં રાઉન્ડ કરો. જો અહીંયા ચારેય ભેગા છે. જો અહીંયા વાદળ છે એમાં આ પક્ષી છે એક, તો અહીંયા નથી. પછી અહીંયા એક વધારે ઝાડ છે તો અહીંયા નથી. જો બરાબર. અહીંયા પથ્થર છે અહીંયા નથી. અહીંયા પતંગિયું કઈ રીતનું છે? અહીંયા પતંગિયું કઈ રીતે? દિશા બદલી ગઈ છે. રેડી? ચલો અહીંયા પતંગિયાની દિશા બદલી ગઈ છે. જો અહીંયા પતંગિયા જેવું છે ને અહીંયા જો કંઈક બીજું છે. જો અહીંયા માથે કંઈક ગોકળ ગાય જેવું છે, અહીંયા નથી કંઈ. પછી અહીંયા એને ત્રણ ટાળવા જેવું છે, કંઈ નથી. જો પછી અહીં પથ્થર નથી, અહીંયા છે. બરાબર. તો આવી રીતે તમે મિત્રો કરી શકો. જુઓ અને લખો. આપેલા ચિત્રને આધારે જવાબ લખો. ડાબી તરફ અને જમણી તરફ. નકશામાં મંદિરથી નજીક શું શું આવેલું છે? ડેરી. બગીચાની જમણી તરફ શું આવેલું છે? ઘર. ડેરીની ડાબી તરફ શું આવેલું છે? મંદિર. દવાખાનાની જમણી તરફ વળતા કઈ તરફ જવાય? ગામના ચોક બાજુ. શાળાથી મંદિર તરફ જવા માટે કઈ તરફ જવું પડશે? ડાબી બાજુ. જુઓ અને ખરું કે ખોટું લખો. બગીચાની સામેની તરફ મંદિર છે, ખરું. બગીચાની ડાબી તરફ દવાખાનું છે, ખોટું. બગીચો શાળાની સૌથી નજીક આવેલો છે, ખોટું. પાણીની ટાંકીની જમણી તરફ શાળા આવેલી છે, ખોટું. મંદિર અને દવાખાના વચ્ચે ડેરી આવેલી છે, ખરું. શાળાથી મંદિર તરફ જતા વચ્ચે બગીચો આવે છે. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. તમારા વર્ગખંડનો નકશો દોરો. ચલો અમારા વર્ગખંડનો આ નકશો છે. મારો જિલ્લો. જિલ્લા વિશેની માહિતી. જિલ્લાનું નામ ભાવનગર, કુલ તાલુકા 10, તાલુકાનું નામ મહુવા, જેસર, તળાજા, ઘોઘા, ભાવનગર, ગારિયાધાર, વલભી, પૂર. સરહદે આવેલા રાજ્યો નહીં. સરહદે આવેલા જિલ્લા અમરેલી, બોટાદ. નદીઓ માલણ, શેત્રુંજી. શહેર ભાવનગર, મહુવા.
ડુંગર પર્વત, શેત્રુંજી ડુંગર, માવા ડુંગર, હસ્તગીરી, જોવાલાયક સ્થળો, બગદાણા, ભગોડા, ઊંચા કોરડા, નિષ્કલંક, ઉદ્યોગો, અલંગ, અભયારણ્યો, વેળાવદર, મેળા, નકલંગ, મુખ્ય પાક કપાસ, ઘઉં, મગફળી. વિચારો લખો. તમારા જિલ્લાનો સૌથી મોટો તાલુકો કયો? ભાવનગર મહુવા. તમારા જિલ્લાનું મુખ્ય મથક કયું? ભાવનગર. તમારા જિલ્લાનું સૌથી નાનું તાલુકો કયો? જેસર. તમારા તાલુકાની આસપાસ કયા કયા તાલુકા આવેલા છે? જેસર અને તળાજા. તમારા જિલ્લાની મુખ્ય નદી નામ શું? શેત્રુંજી. તમારા ગામની આજુબાજુ કયા કયા ગામ આવેલા છે? ફારસ, કુંટવાડા, પાંડવડ, થોરાળા, ઉગલવાડા. ચલો, મારો જિલ્લો. તમારા જિલ્લામાં લાલ રંગ અને આસપાસના જિલ્લામાં વાદળી રંગ પૂરવાનો છે. બરાબર. તો મારો જિલ્લો અહીંયા સુરત છે, તેમાં લાલ, બાકીના બધામાં ભરૂચમાં એમાં બધે એમાં શું કરશો? આપણે વાદળી રંગ પૂરશો. તાપીમાં, નવસારીમાં. ચિત્ર જુઓ અને ભૂલ શોધીને લખો. આપેલા ચિત્રમાં ભૂલો છે, ચિત્રનું અવલોકન કરીને ભૂલો શોધો અને લખો. બરાબર. આ ચિત્રમાં એક જ રૂમમાં રસોડાની, બેડરૂમની, બેઠક વસ્તુ આપેલી છે. અહીં ઘરની અંદર વાદળ બતાવ્યું છે. કબાટમાંથી રમકડા બહાર ડોક્યું કરે છે. આઈસ્ક્રીમ ઉપર લટકી રહ્યો છે. પૈડું કોઈ પણ આધાર વગર ઊભું છે. ઘરમાં આગ સળગે છે. અહીં એક સ્ત્રીની મૂછો દોરેલી છે. ચાલો, તમારી શાળાનો નકશો દોરો. બરાબર. અમારી શાળાનો નકશો છે. બરાબર. ચાલો, તમારી શાળાની 5 સારી બાબતો લખો. મારી શાળામાં નિયમિત પ્રાર્થના કાર્યક્રમ થાય છે. શાળાના શિક્ષકો સારો અભ્યાસ કરાવે છે. શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. નંબર મેળવનારને ઇનામ આપવામાં આવે છે. અમારા શિક્ષકો ગરીબ બાળકોને પુસ્તકો લેવામાં મદદ કરે છે. સુધારો કરવા જેવી બાબતો. શાળામાં મેદાનની જગ્યા ઓછી છે. શાળામાં વૃક્ષો ઓછા છે. શાળાના ડ્રેસનો કલર મને ગમતો નથી. શાળાની દિવાલ કાચી છે. શાળામાં મોટી લાઇબ્રેરી નથી. તમારી શાળામાં તમને ગમતી 5 વસ્તુઓ કે જગ્યા લખો. ચોકલેટ, ખેતર, નદી કિનારો, મંદિર, શાળા. તમારા ગામમાં તમને ગમતા 5 સ્થળો: નદી કિનારો, મંદિર, ગામનો ચોક, શાળા અને ડુંગર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કર્યું. તો ચોક્કસથી તમને કોઈ ભૂલ દેખાય તો કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.